તો સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થયા। સોમનાથ ખાતે અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થશે। વડાપ્રધાન મોદીના સોમનાથ પ્રવાસને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમૃત મહોત્સવને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન। તેઓએ કહ્યું કે હજારો ભક્તો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે। પીએમ સોમનાથજીના દર્શન પૂજા અર્ચના માટે પધારી રહ્યા છે। સોમનાથના ભક્તો માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક છે। ભારતીય વાયુસેનાની ટીમ સોમનાથ દાદાને સલામી આપશે। સનાતનીઓ માટે આસ્થાનું કેન્દ્ર એટલે અરબી સમુદ્રના તટે આવેલ સોમનાથ મહાદેવનું મંદિર આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી અહીંયા પધારવાના છે અને જે પુનઃ જીર્ણોદ્ધારના જે 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે, આપણી સાથે હર્ષભાઈ છે। હર્ષભાઈ, કઈ રીતના જુઓ છો આવતીકાલનો દિવસ સનાતનીઓ માટે કેટલો મહત્વનો? સોમનાથ અમૃત મહોત્સવની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે। સોમનાથ અમૃત મહોત્સવના પાવન અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કાલે સોમનાથ પધારી રહ્યા છે। હજારો સોમનાથ ભક્તો દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરવામાં આવશે। પ્રધાનમંત્રી શ્રી સોમનાથજીના દર્શન પૂજા અર્ચના માટે બી પધારી રહ્યા છે। સાથે સાથે સોમનાથ અમૃત મહોત્સવની સભામાં બી આદરણીય પ્રધાનમંત્રી શ્રી પોતે હાજર રહેવાના છે। કાલે સોમનાથ ભક્તો માટે કાલનો દિવસ એક ખૂબ મોટો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે। દેશના કરોડો કરોડો સોમનાથ ભક્તો માટે કાલનો દિવસ એ સૌથી મોટો દિવસ છે। દેશના પ્રધાનમંત્રી શ્રી પોતે આવી બી રહ્યા છે અને સાથે સાથે દુનિયાની એક બહેતરીન વાયુસેનાની ટીમ એટલે આપણી ભારતીય વાયુસેનાની ટીમ ભગવાન સોમનાથ દાદાની સલામી આપવા માટે આવી રહી છે। આપણા સૌ માટે આ ઐતિહાસિક દિવસ છે। ચોક્કસ જે રીતના આવતીકાલે પ્રધાનમંત્રી છે તે પધારવાના છે, તેને લઈને અત્યારે જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કેમ કે આવતીકાલે જે પ્રધાનમંત્રી છે તે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેઓ જનસભાને પણ સંબોધશે અને સાથે સાથે મહાદેવ સોમનાથની પૂજા અર્ચના પણ કરવાના છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।